ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ 2 દિવસથી કાલથી વરસાદ ચાલુ છે થોડો થોડો, અને નહીં વધારે આવતો કે નહીં ઓછો આવતો, થોડો થોડો આવે છે. અને જુઓ સવારનું મોસમ જુઓ, બહુ મસ્ત મોસમ છે. અને હું રેડી થઈ ગઈ છું, નાસ્તો બાસ્તો થઈ ગયો છે. જોબ જવા માટે હવે જોઈએ વરસાદ ઉપર જાય છે વધારે આવે કુસુમ જુઓ. ગાઈસ આપણા અંકિતા પપ્પા મૂક્યા હતા જોબ જવા માટે, થોડો ફોન આવ્યો મને કે પાછો લેવા આવે ડાક્ટર ચપડી રજા કે આપણે જઈએ લેવા. જુઓ થોડો થોડો વરસાદ ચાલુ હોય, કેવો વરસાદ લાગે, શરદી થઈ ગઈ ગાઈસ, તો રખડું બધું રાતે 3 વાગે. જો મસ્ત વરસાદ પડે, કોના કોના ત્યાં પડ્યો કમેન્ટ કરજો ને. અમારે એટલો બધો નહીં પડ્યો પણ ચાલુ છે થોડો થોડો. તો ફરી અંકિતા જોડે છે તો જોવા ગાઈસ આ વિડિયો વાઘ કોણ હતું ગાઈસ. હવે જઈએ ગામમાં પાવર બેંક લેવા, લાઈટ નહીં 2 દિવસથી, ના કાલ રાતનું નહીં ગાઈસ, એટલે જઈએ પાવર બેંક લેવા. નવું લેવાનું છે, ના નવું લઈ લઈએ. આવી ખાઈ જીતી ને અને ગામમાં દાર વડા લારી જોઈને ગાઈસ પાછી પૂછી જઈને દાર વડા લેવડાવે. જો ગાઈસ દાર વડા લીધો ગરમ ગરમ મસ્ત ખાઈ જીતી ગાઈસ. જઈને ઊભી જઈ યાર પપ્પા મૂકી રહ્યા, હું ચા પી બેઠો ના ફોન આવે કે લેવાય. અને ગાઈસ કોઈ ખાવાની લારી જોડે એટલે ભૂખ લાગી જાય. જો દાર વડો લઈને ક્યાં જઈએ, ક્યાં જઈને જઈએ. અરે અમારા ગામમાં તો ફેમસ છે ગાઈસ. ભૂખ બેજી ખાવા. मैं अकेले ही खाऊंगी, किसी को नहीं दूंगी. આટલા તો ના થાય ગાઈસ. જો અમારી મમ્મી કોમ કર કરો તલો ખાવા ટેસ્ટ કરીને કે સારું હો કે નહીં સારું. મસ્ત તીખું લાવ્યો. તીખું ઘર વાગી ગયા 11 અને જો મેં મારા રૂમનું માહોલ છે એવું મસ્ત બનાવી દીધું છે રાત જેવું. અને હવે ખાઈ બાઈ લીધું છે, હવે છે ને ઊંઘી જઈશું, કેમ કે બહાર તો આવે છે વરસાદ, એટલે કશું કામ કરવાનું થતું છે નહીં. જો વરસાદ આવે છે ગાઈસ. જો આ બધો હુઈ ગયો ખાઈ અને હવે ઊંઘી જઈશું મસ્ત. ઊંઘી ઉઠીને મળીએ ગાઈસ. 3 અને આજે સવારે વરસાદ વાગી ગયા. સવારે વરસાદ હતો ને એટલે જો આમાં મમ્મીએ કપડો ધોયા ને તો અત્યારે જો 3 વાગે કપડો ધોવા બેસીએ. આ બધા 2 દિવસના કાલે ધોયેલા હતા ને એ ફરી ધોયા. અને જો અત્યારે ધોવા અને વરસાદ તો આ કપડો અત્યારે ધોવો ને તો આ વરસાદ તો ચાલુ જ છે ગાઈસ. અને વિપુલ બધો અમે ઊંઘી ગયા હતા સવારે 10 વાગ્યાનો 3 વાગે ઉઠ્યો સર. અને જો હજુ વરસાદ બની થયો, આયા ચાલુ જ છે થોડું. કોણ પડી? હા એ તો સ્કૂલ જવું પડે ને એટલે ગાઈસ મેપાલના નાટક અમારા. ગાઈસ વાગવા આવ્યા છે 8:30 અને હું ને મેપાલ બે વરસાદ જબરો જોવા ગાઈસ કેવું કિચડ હોય અને વરસાદ તો જબરો પડે છે. અને અમે છે ને અહીં ડાંગર રોપવા ને એટલે જોવા આવ્યા છે અમે. મૂન મેપાલ બે પલટા છત્રી લઈ ગયો ગાઈસ. અને જો આ કેવું રોપો અહીં ડાંગર રોપો એટલે અમે આવ્યા છે જોવા. અને મેગી ખાવી છે એટલા માટે. કેવું મસ્ત પહેરી જો મેપાલ એમને ગાઈસ. રોપવા જઈએ અમે પણ આવડતું નહીં, મને નહીં ખબર એવું કહેવાય. જો ગાઈસ કેવું રોપો ડાંગર રોપો અને અમે આવ્યા છે જોવા. જો વિપુલ બનાવે છે મેગી, તડકાવાળી મેગી બનાવે છે ગાઈસ. એક મેગી 10 જણા ખાવા વાળા. હા એમાં એનો ભાગ નહીં આવે. જુઓ ગાઈસ મસ્ત તડકો ભૂખ લાગે છે. હવે નાખી છે લસણ, ડુંગળી, મરચાં. એની મેગી અલગ જ હોય કોક ગાઈસ. બીજું બધું બનાવતા નહીં આવડતું પણ મેગી બહુ મસ્ત બનાવતા આવડે એની. તો બરી ગાઈસ જો બધું અંદર નાખી દઈએ છે. ડુંગળી, ટમેટું, લસણ. થોડું તો નાખવાનું. પેલું લીલું. હા લીલા મરચાં નહીં નાખતો એવું, એને બહુ તીખું લાગે એટલે. સૂપ વાળી બનાવજો. હવે જશે મેગી. બધો મસાલો નાખી દીધો છે,
મરચું, મીઠું, મેગી મસાલો નાખવાનો બાકી. હવે જશે પાણી. બસ હવે મસ્ત ઉકળવા દઈએ ગાઈસ. થઈ જાય ને એટલે બતાવજો. વિપુલની સ્પેશિયલ મેગી. ગાઈસ આવા વરસાદમાં આવો મસ્ત વરસાદ પડે જુઓ. હવાનો ચાલુ જ છે. આવો મસ્ત વરસાદ પડે છે અને બને છે ગરમ ગરમ મેગી. તો જેને ખાવી હોય ખાઈ જાઓ. બની જઈ છે મેગી અને ટેસ્ટ કરવાનો ચાલુ છે જુઓ. એને બનાવીશ આજે મેગી. મસ્ત બનાવીશ તો હું ફટાફટ ખાઈ લઉં મેગી સન સેવો અને ફટાફટ ખાઈ લઈએ. ગાઈસ વાગી ગયા છે 100 અને મૂન વિપુલ બે એકલા એકલા ખા બે જજો. અને મારી મમ્મી રોટલા બનાવવા, મારા પપ્પાને બાકી છે ખાવાનું. અને જો રીંગણનું શાક બનાવીશ. આ રસાવાળું, આ તેલવાળું રસા વગરનું. અને બાજરીના રોટલા, ખીચડી અને અમે બે જગ્યા ખાવા ચમકો અને ખાવું તો રસ્તાવાળું શાક એટલે. અને ગાઈસ હજુ વરસાદ તો થોડો થોડો આવે એટલે આજે લાઇટનું ઠેકાણું નહીં એટલે વહેલું ખાઈ લેવાનું. જુઓ આ ધુમાડો ધુમાડો આવે છે અને રોટલા બનાવશે. મમ્મીને ભૂખ નહીં લાગી એના છે ને બાજરીના રોટલા આજે એના ખાવા હતા અને આના ખાવા હતા આલુ પરોઠા. પણ આલુ પરોઠા ના બન્યા કેમ? બાજુ અમારે ફીટ થઈ જાય ને મારથી ખુલતું જ નહીં. આવું શીખવાડો જો એ જમનું કર્યું લે હું કરું લે. આ જુઓ ગાઈસવાની મસ્તી જોયા વરસાદમાં જપા ગાઈસ નાચા યાર. પણ પેલી અમે જોવા આવી ગાઈસ. સવારના કપડાં ધોયેલા જો અત્યારે સુકવસમાં મમ્મી. તો વરસાદ તો ચાલુ જ છે અને આ વરસાદમાં પડે ખાવા બેહવાની સ્પીક જોયા લો ખાલી વન જોવન થાય હે. આ છતરીઓ વાળા આવી જજો. છતરીઓ વાળા ગાઈસ પલડવા આવ્યા ને તમે લોકો. બોલ ગાઈ જો આ કેટલું બધું ક્યાં તમે વડીલ કહેવાય. તમે વડીલ કહેવાય. જો ખાઈ છો ને એને ટેબરો બનાવે તો એકલી એકલી ખાઈ આપતી નહીં. આ ભૂખડી આ વડીલ